નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં 4 શિક્ષકોને નોટિસ અપાઈ છે. પાંચા ગામની મહિલા શિક્ષકના અહેવાલ બાદ આખરે જિલ્લા શિક્ષણ તંત્ર જાગ્યું. તાલુકા શિક્ષણ અધિકારી હવે નિયમિત શિક્ષકો સામે પગલાં ભરશે. તો 4 શિક્ષકોને નોટિસ અપાયા બાદ જિલ્લા સ્તરે રિપોર્ટ પણ મોકલાયો છે. મગવાસ ગામના જય ચૌહાણ પણ છેલ્લા 1.5 વર્ષથી શાળામાં ફરક્યા નથી. મગવાસ ગામના જય ચૌહાણ, રાણપુર ઉદાવાસની બીના પટેલ અને હડાદ ગામની સોહા પટેલને નોટિસ અપાઈ છે. તો 4 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. પાંચા ગામની મહિલા શિક્ષકના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ તંત્ર હવે જાગ્યું છે બનાસકાંઠામાં. ત્યારે દાંતાના 4 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. 4 શિક્ષકોને નોટિસ બાદ જિલ્લા સ્તરે રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. મગવાસ ગામના જય ચૌહાણ 1.5 વર્ષથી શાળામાં નથી દેખાયા, જેને નોટિસ આપવામાં આવી છે. જય ચૌહાણ, ઉદાવાસની બીના પટેલ અને હડાદ ગામની સોહા પટેલને નોટિસ અપાઈ છે. તો પાંચા ગામની મહિલા શિક્ષકના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ તંત્ર જાગ્યું છે. અને એમાં 2 શિક્ષકો પર કાર્યવાહી કરેલી છે. બીજા 2 જે છે એના 1 વર્ષ પૂર્ણ નથી થયેલા એવી દરખાસ્તો પણ મેં કરેલી છે. એને નોટિસ બધા કોઈ નોટિસ વગર બાકી નથી અને કોઈનો પગાર આજની તારીખમાં આકારાતો નથી. કારણ કે જાન્યુઆરી પછી હું જ્યારે આવે ત્યારથી પગાર બિલ જોઉં છું અને હમણાં પરિપત્રિત કરી બધાને સૂચના પણ આપેલી છે કે આવા કોઈ શિક્ષકો હોય તેનો પગાર આકારવાનો નથી, આકારેલો પણ નથી. તો આ એ શિક્ષકો છે જેમને નોટિસ આપવામાં આવી છે, જેઓ ઘણા સમયથી સ્કૂલમાં આવ્યા જ નથી અને તેમ છતાં પણ તેઓ શિક્ષક તરીકે ત્યાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. તો 4 શિક્ષકોને નોટિસ બાદ જિલ્લા સ્તરે રિપોર્ટ પણ મોકલાયો છે. મગવાસ ગામના જય ચૌહાણ 1.5 વર્ષથી શાળામાં નથી દેખાયા, જેને નોટિસ અપાઈ છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, જે રીતની ભૂતિયા શિક્ષકોની વાત સામે આવી છે અને હવે પગલાં ભરવામાં આવી રહ્યા છે, આટલા ટાઈમ પછી પગલાં શું યોગ્ય લાગી રહ્યા છે? અને કહેવાય સીધી રીતે કે હું જનરલી કહેતો હોઉં છું કે સામાન્ય રીતે જ્યારે તમારી પ્રાયોરિટી, કોઈ પણ સરકારની પ્રાયોરિટી શિક્ષણ હોય તો શિક્ષણમાં તમારું ધ્યાન હોય, પણ તમારી પ્રાયોરિટી છે જે સીધી રીતે કહીએ તો વિકાસમાં, જે વિકાસમાં ખાડો પડે છે, જે તમે બ્રિજ બનાવો છો એ તૂટી જાય છે, તમામ વસ્તુઓ. अब સવાલ એ છે કે 8-8 વર્ષથી શિક્ષકો, આમ તો સામાન્ય રીતે તમને કહું કૃષ્ણ, નિયમ જ છે કે કોઈ પણ શિક્ષક છે એ 3 મહિનાની નોટિસ આપીને ગેરહાજર રહી શકે છે. 3 મહિના સુધીની પગાર પણ સરકાર આપે છે. એના પછી એ વિધાઉટ પે 3 વર્ષ સુધી જે છે એ રજા રાખી શકે છે, એ વિદેશ જઈ શકે છે, પણ એની પ્રોપર મંજૂરી હોય છે, તમામ વસ્તુ હોય છે. અથવા તો કોઈ વ્યક્તિગત કારણોસર કોઈ બીમાર લાંબા ગાળે સુધી હોય, કોઈને લકવો મારી ગયો હોય, કોઈ કેન્સરનું ટ્રીટમેન્ટ કરવા માટે વિદેશ જવા માંગતા હોય, કોઈ હાઈલી જે છે એ કોઈ કામ કરવા માટે અથવા તો એજ્યુકેશન માટે જઈ શકે, પણ એ મેક્સિમમ 3 વર્ષ. 3 વર્ષ પછી એને કોઈ પણ રીતે હાજર થવું પડે, એ નિયમ છે સામાન્ય રીતે. પણ આ જ નિયમનો જે દુરુપયોગ છે 8-8 વર્ષ સુધી જો શિક્ષકો કરે, વિદેશમાં જઈને તેઓ સ્થાયી થઈ જાય અને પછી તમે જુઓ કાલે જે ભાવના પટેલ જે તે વિડીયો વાયરલ કર્યો, એને ઉલટા શિક્ષણાધિકારી ઉપર, ત્યાંના લોકલ લોકો ઉપર અને જે લોકોએ સમગ્ર ઘટના ઉજાગર કરી છે તેમના ઉપર એણે આરોપ લગાવી દીધા કે આ સમગ્ર મામલો આટોપવા માટે તમામ જે મારી જોડે પૈસા માંગવામાં આવ્યા, મેં તમામ પ્રકારની એનઓસી લઈને નીકળ્યું છે, આ તમામ વસ્તુ એમણે કીધી. પણ માત્ર એક ઘટના ભાવના પટેલની નથી. તમે મહેસાણામાં જુઓ તો આવી રીતે તમામ સ્થિતિ છે. તમે ચરોતરમાં જાઓ એટલે આણંદ નડિયાદ જાઓ તો તમે આવી સ્થિતિ, મહીસાગરમાં આ સ્થિતિ, અરવલ્લીમાં આ સ્થિતિ, બનાસકાંઠામાં તમે આ સ્થિતિ, તમે કચ્છમાં તમે જુઓ આ સ્થિતિ, તમે આદિવાસી વિસ્તારમાં આ સ્થિતિ. અત્યારે જે સિંક્રોનાઇઝેશન કરવાની વાત કરીએ તો લગભગ 70થી વધુ, આમ તો 75થી વધુ થાય છે, કારણ કે અમદાવાદ શહેરની પણ આ સ્થિતિ છે, ગ્રામ્ય વિસ્તારની પણ સ્થિતિ. 75થી વધુ શિક્ષકો આવી રીતે ગાયબ છે અથવા તો જે તેમને રજા લીધેલી હોય, કોઈ 1 મહિના, 2 મહિના, 3 મહિનાની, એના કરતાં વધારે રજાઓ તેઓ ભોગવી રહ્યા છે અથવા તો નથી આવી રહ્યા. મતલબ સાફ છે કે જે આવા લોકો છે શિક્ષકની નોકરીને
એ ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. એમને ખબર છે કે એક વખત નોકરી લઈ લઈએ પછી કોઈ બીજી કારકિર્દી બનાવવા જઈશું અને જો 1-2 વર્ષમાં આપણે સફળ નહીં થઈએ તો પાછા આપણે આવી જઈશું. મતલબ આ તમામ લોકો એવા લોકો છે જે લોકો માત્ર શિક્ષણ કે શિક્ષકની વાત કરીએ તે નોકરીને માત્ર કામચલાઉ તરીકે કે અથવા તો વૈકલ્પિક તરીકે લે છે. એમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષક કે ભણાવવાનો નથી. માત્ર તેઓ એનકેન પ્રમાણે નોકરી લે છે અથવા તો એવું કહીએ કે એના માટે તેઓ લાયક હશે એટલા માટે સરકારને નોકરી આપતી હશે કારણ કે તમામ પ્રકારની પ્રક્રિયા છે. પણ સવાલ એ છે કે જ્યારે આવા શિક્ષકો તમારા રડારમાંથી બહાર જતા રહે, તમારા લોકો તમને નોટિસ આપે એટલે કે તમારું ધ્યાન દોરે જે મુખ્ય શિક્ષક એક આવી વસ્તુઓ છે અને પહેલાં તો જે ડીપીઓ કક્ષાથી એમનાથી જે છે એ નિષ્ક્રિયતા દાખવવામાં આવે, માત્ર નોટિસો આપીને કામ ચલાવવામાં આવે અને પછી રાજ્ય સરકારની વાત આવે તો એ પણ એની જે વલણ છે આખી એટલે સરકારની જે ગંભીરતા છે તમે જો સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે. કેમ? કારણ કે સરકારની પ્રાથમિકતા છે જ નહીં કે બાળકોને ભણાવે. હા, તમે જરૂરથી પ્રવેશોત્સવના નામે તમામ પ્રકારના તાયફા કરી શકો છો, તમામ પ્રકારના ખર્ચાઓ જે છે એ ઉધારી શકો છો, પણ જ્યારે વાત શિક્ષા પ્રણાલીની આવે અને જ્યારે ચૂંટણી આવે, તમને કહું 2-3 દિવસ પહેલા કુબેર ડિંડોર જે શિક્ષા મંત્રી છે, કમનસીબે ગુજરાતના શિક્ષા મંત્રી છે, એ કેટલાક વિદ્યાર્થીઓને પૂછતા હતા તમને ખબર છે કોણ અમારા શિક્ષા મંત્રી છે? તો વિદ્યાર્થીઓ કહે છે ના અમે નથી ઓળખતા. તો એ કહે છે હું તમારો શિક્ષા મંત્રી છું. એ વિડીયો પણ વાયરલ થયેલો છે. એટલે આવા શિક્ષા મંત્રીને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે જે શિક્ષા મંત્રી છો તમે અને તમે તમારા વિદ્યાર્થીઓને કહેવું પડે કે હું શિક્ષા મંત્રી છું અને મારી જોડે આવીને તમે ફોટો પડાવી લો અને તમે ડીંગો હાંકતા હોય મોટી અને એમાં કોઈ સત્યતા ના હોય ને આવા પ્રકારના આખું સ્કેમ છે. હું તમને કહી દઉં, આને તમે સુનિયોજિત સરકારી સ્કેમ તરીકે જોડી શકો છો કે સરકારને ખબર હોવા છતાં પણ સરકારની પ્રાથમિકતા શિક્ષા નથી એટલા માટે તમામ લોકો આનો આ જે છીંડા છે તમામ નિયમોમાં એનો ઉપયોગ કરી રહ્યા છે. સરકાર નિષ્ક્રિય છે કારણ કે એનું ધ્યાન જ નથી કે વિદ્યાર્થીઓ ભણશે શું ભણશે. અને એટલા માટે જો અભ્યાસની અંદર ગુજરાતની જે કેટેગરી છે ભલે તમે નંબર 1ની વાતો કરતા હો પણ ખૂબ ખરાબ છે. અને હજુ જે ઓલિમ્પિક આપણું થયું છે લગભગ 400 કરોડ રૂપિયા આપણને મળ્યા ખેલો ગુજરાતમાં, પણ ગુજરાતના કયા ખેલાડીઓ જીત્યા, કદાચ કયા ખેલાડીઓ ગયા હતા એનું નામ પણ તમે નહીં ઓળખતો કારણ કે એનો પાયો જે ખેલનો પણ રમતગમતનો પણ સ્કૂલથી અપાય છે. એટલે સરકાર ગુજરાતની સરકાર શું વિચારે છે એનું દિશા નિર્દેશ શું છે એ નિશ્ચિત તમે કર્યું કે શિક્ષામાં કમસે કમ એની જે શિક્ષા નીતિ નથી. એ વાત હકીકત છે. એક મહત્વની વાત નાનકડી 30 સેકન્ડમાં કહી દઉં. સરકારે 2 દિવસમાં પ્રેસ નોટ એક ઇસ્યુ કરી કે સરકારી સ્કૂલોમાં અમારા બાળકો વધી ગયા છે એનું શ્રેય લેતી હતી, પણ સરકારને ખબર નથી કે એ બાળકો તમારી શ્રેય નથી કે તમે સારી સ્કૂલ કરી છે પણ મોંઘવારી વધી છે, તેઓ ફીસ નથી આપી શકી રહ્યા એટલા માટે વધી રહ્યા છે અને તમે એક તરફ સરકારી સ્કૂલો બંધ કરી રહ્યા છો. ભૂપેન્દ્ર પટેલથી લઈને તમામ શિક્ષા મંત્રી આખી વ્યવસ્થા ઉપર થયું છે કે આવી વસ્તુઓ તેઓ અથવા આવી વ્યવસ્થા તેઓ બનાવી રહ્યા છે. કૃષ્ણા. જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.